હેલો ગાઈસ, તો આજે અમે નીકળ્યા હતા બુવારી તરફ શૂટિંગ માટે. તો ખૂબ જ સુંદર નજારા જોવા મળ્યા. તો ચાલો તમને પણ આ સુંદર નજારાનો જે કેપ્ચર કર્યું છે એ તમને પણ બતાવીશ. અને આજે આવ્યા હતા અને હોટલ પર વિડીયો બનાવવા માટે. તો અહીંનો નજારો પણ ખૂબ જ સુંદર છે, તો તમને પણ બતાવીશ. અને તમે પણ બુહારી તરફ આવો તો આ હોટલ પર આવજો, હોટલ જોઈ લેજો, ક્રિષ્ના પેલેસ. અહીંનો વ્યૂ ખૂબ જ સુંદર છે ને આ પાર્કિંગ એરિયો છે. તો મારા મિત્રો શૂટિંગ કરીને હવે ક્લિપ સેટિંગ કરવા માટે બેઠા છે, તો થોડો આરામ લઈ રહ્યા છે. તો મેં ચાલો મિત્રો તમને આપણા અહીંયાનો કેપ્ચર કરીને વિડીયો બતાવી દઉં કે કેવો સુંદર નજારો છે. તમે પણ આ તરફ આવ્યો તો જરૂરથી આ બાજુ ફરવા આવજો, અને તમને એના આગળ પણ અમે કંઈક નવું નવું જોવાનું મળે તો બતાવતા રહીશું. અહીં સુંદર મજાનું જીમ પણ આવ્યું છે. તમે જીમ લવર હોય તો આ તરફ આવી શકો છો અને જોઈન થઈ શકો છો. તો ચાલો મિત્રો, વિડીયોમાં બની રહો, પાછા કંઈક નવા નજારા જોવાના મળશે તે તમને બતાવતો જઈશ. ચાલો મિત્રો, હવે શૂટિંગ પતી ગયું છે તો થોડી ચાની ચુસ્કી લઈ લેલી. ચાલો, અમારા એક મિત્ર તો ચા નથી પીતા પણ અમે પીતા છે. તો મિત્રો જોયું, આજે અમે કુલ્લર વાળી ચા પીએ છીએ. તમે પીધી હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. ચાલો મિત્રો, જરાક ચાયની ચુસ્કી લઈ લઈએ. ચાલ કેમેરામેન, pilihan sama jadi pilihan mungkin. એક નંબર મસ્ત ચા. તો મિત્રો, આ મોલ જોઈ રહ્યા છો તમે, જે એક્ઝેક્ટ આપણા સર્કલથી સામે આવેલો છે. અહીં તમને દરેક પ્રકારના દુકાનો જોવા મળી જશે, અને કંઈક પણ તમે ખરીદી કરવા માંગતા હોય તો આ શોપિંગ મોલમાં આવી શકો છો. તમારો વડાપાવ ક્યાં છે સર? સર તમારો વડાપાવ ક્યાં છે? સર બોલતા જ નથી. તો મિત્રો, કુલ્લરવાળી ચા પીધી, ત્યારબાદ હવે વડાપાઉંની જયાફત ઉડાવવા માટે આવી ગયા છે. પેલો એ સાહેબ, તારે તો મિત્રો, અમારા ભાઈને થોડી તકલીફ છે એટલે ખાલી જોશે, ખાલી અમે જમશું. તો ચાલ કેમેરામેન. તો મિત્રો, આપણે આવી ગયા છે. અત્યારે તમને લોકેશન ખબર પડતી હશે, પણ હું કહી દઈશ કે બુહારી પાર્કની અંદર. અને અહીંયા તમે જોઈ રહ્યા છે જે આપણા દેશભક્તોના પૂતળા પણ છે. અને આ છે આપણા કેમેરામેન, જે તમને ખાસ કરીને વિડીયોના પછાડી જોવા મળી રહ્યા છે. પણ આજે હું લાઈવ લઈને આવી ગયો છું, અને એમની મહેનત ખૂબ જ છે, જેથી કરીને અમે તમને એવા ફની કન્ટેન્ટ બતાવી શકીએ છીએ. તો એક લાઈક અને એક કમેન્ટ અમારા કેમેરામેન મિત્ર જે પાર્થ છે એના માટે જરૂરથી કરજો. અને મિત્રો, આપણા જે આ કેમેરામેન છે કેવું શૂટિંગ કરે છે, તો એમની મહેનત કેવી છે કમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો, હા, ને આ બ્લોગ જરૂરથી જોજો. ને તમે જોઈ રહ્યા છો અત્યારે ચોમાસું, અડધું ચોમાસું જતું રહ્યું છે, તો વ્યૂ ખૂબ જ સુંદર છે.
અને અમારા એક મિત્ર બેઠા છે ઝાડની છાયા નીચે. પણ અત્યારે તો આખો દિવસ છાયો જ છે એટલે ટેન્શન નથી, પણ આજે થોડા બીમાર છે. એક શૂટિંગ કર્યું છે, ત્યાર પછી અમે પાર્કમાં આવ્યા છે અને થોડા રિલેક્સ થવા માટે. ને તમે જોયું છે તેમ વિડીયોની અંદર અમે પહેલાં કુલ્લડ ચા પીધી, ત્યારબાદ અમે વડાપાવનો નાસ્તો કર્યો ને હવે સીધા આવી ગયા છે પાર્કમાં. તો ઘર જતાં જતાં આવા કંઈક ફની મોમેન્ટ આવતા જશે એ તમને અમે બતાવતા જશું. તો અહીંયા પાર્કની અંદર આવેલા છે તો એક કોમેડી શૂટિંગ કરવાના છે. તો આજનું શૂટિંગ કેવું થયું ને કેવી કોમેડી છે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો મિત્રો ગુડ ડે, જય માતાજી, જય સાંઈનાથ.